ઝાલોદ તાલુકાના ખરસાણા સહિત વિવિધ ગામોમાં આમ આદમી પાર્ટી ઝાલોદ પ્રમુખ દ્વારા વરસાદથી થયેલ અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી। આજે તારીખ 8/9/2024 રવિવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા ગ્રામ્ય ક્ષેત્રોમાં ખેતી તેમજ માલ મિલકત નુકસાન સહિતની જે જગ્યાએ મુલાકાત કરી વળતર માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે તેવી હૈયાધારણ ગ્રામજનોને આપી હતી। ખરસાણા, ટોટી કંકાસિયા, વઘેલા, છાસિયા, મહુડી, હળમદખુટા, જાફરપુરા ગામોમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી અતિભારે વરસાદ જે સમગ્ર દાહોદ જિલ્લા અને ઝાલોદ તાલુકામાં વરસી રહ્યો છે, જેમાં ખેડૂતોની ખેતી સહિત માલ મિલકત તેમજ કાચા ઘર પડી જતા જે ભારે નુકસાન થવા પામ્યું હતું। જો કે કહી શકાય કે ઝાલોદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેમજ જે વિધાનસભા પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા કાર્યકર્તાઓની સાથે રહી અને જે આવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, લોકોની રજૂઆતને સાંભળી હતી અને ઉચ્ચ કક્ષાએ લોકો વતી પોતે રજૂઆત સંલગ્ન વહીવટીતંત્ર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું તેવી ખેડૂતો તેમજ નુકસાનીના ભોગ બનનાર અસરગ્રસ્તોને ખાતરી આપી હતી। ત્યારે હાલ ભારે વરસાદના પગલે જે ઝાલોદ ગ્રામ્ય ક્ષેત્રમાં ગરીબ ખેડૂતોને પાક નુકસાન સહિત ઘરમાલને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે, તેને લઈને પણ વળતર માટેની પણ કાર્યવાહી કરવા માટે હૈયાધારણ આપી હતી।